દેવતાઓને પુકાર સાંભળી મહાદેવે આ મિલનની ઘડીને છોડી દીધી છે. દેવતાઓનો પુકાર સાંભળ્યો, આ ઘડીને છોડીને બહાર આવ્યા. દેવતાઓ કહે, મહાદેવ કૃપા કરો. તમને તો ખબર છે આ તારકાસુર કેટલો કોપાયમાન થયો છે. અમે એ માટે આવ્યા કે તમારી ત્યાં પુત્રનો જન્મ થાય, એ આને મારે ને અમે આમાંથી મુક્ત થઈએ. મહાદેવ કહે, દેવતાઓ તમે રાહ ન જોઈ શક્યા? હું જાણું છું આ વસ્તુને. અને માં ભવાની બહાર આવ્યા છે. દેવતાઓને જોતા માં એ ખૂબ ક્રોધમાન થયા છે. અને માં કહે, હે દેવતાઓ, આ મિલનની ઘડી ઉપર તમે વિક્ષેપ કરો છો. તમારા સ્વાર્થ ખાતર હું આજ માં બનવાની હતી, આ અવસર તમે છીનવી લીધો મારી આગળ. જાઓ, મારો તમને શ્રાપ છે. તમારી દેવતાઓને કહે, તમારી સ્ત્રી કોઈ ગર્ભવતી ક્યારેય નહીં બનશે, તમારી ત્યાં પુત્ર જ નહીં થશે. ને આપણે જોઈએ છીએ કોઈ દેવને ત્યાં પુત્ર નથી. માં ભવાનીએ શ્રાપ આપ્યો, પછી કોઈનો પુત્રનો જન્મ થયો નથી. એ સમયે ભગવાનનું એ તેજ ધરતી પર પડ્યું છે. દેવતાઓ ગભરાણા, માનો શ્રાપ લાગ્યો. મહાદેવ અને માં ભવાની આ વિહારની વનની જગ્યાને છોડી કૈલાસ પરત ગયા. પણ દેવતાઓ વિચાર કરે, આ મહાદેવનું તેજ, આનું શું કરશું? ધરતી સહન ન કરી શકી. ધરતીથી સહન ન થયું એટલે અગ્નિને બોલાવીને કહે કે આ મહાદેવનું તેજને તું તારા શરીરમાં રાખ અને તું ધારણ કર. અગ્નિ અભિમાનમાં આવી અને મહાદેવનું તેજને ધારણ કર્યું. માં ભવાનીને સમાચાર મળ્યા કે આ મહાદેવના તેજને અગ્નિએ ધારણ કર્યું છે. એટલે માં ભવાની અગ્નિને શ્રાપ આપે છે કે જા, તને મારો શ્રાપ છે. તારી લોકો ખરાબ વસ્તુમાં પણ ઉપયોગ કરશે અને સારી વસ્તુમાં પણ તને ઉપયોગ કરશે. એટલે આપણે જોઈએ છીએ અગ્નિ સારી વસ્તુને પણ બાળે છે, ખરાબ વસ્તુને પણ બાળે છે. અગ્નિના મનમાં અભિમાન હતું કે શિવનું આ તેજ હું બચાવી શકીશ, પણ ખુદ અગ્નિનું અંગ આખું બળવા લાગ્યું. આ તો મહાદેવનું તેજ. અગ્નિ બળે છે આખી, ચારે બાજુ ફરે, ક્યાં જાઓ આ મહાદેવનું તેજ શરીરમાં ગયું છે. એક નદી કિનારે જાય છે, ત્યાં અગ્નિદેવ ઉભા ઉભા વિચાર કરે છે, શું કરું? એવા સમયે ઋષિઓની એ 6 પત્નીઓ ત્યાં સ્નાન કરવા આવે છે. અને ઠંડા જળની અંદર એ સ્નાન કરે. એટલું બધું ઠંડુ જળ હોય છે એટલે ઋષિ પત્નીઓને ઠંડી લાગે છે. પણ સામે અગ્નિ જોઈ એટલે વિચાર કર્યો, ચાલો અગ્નિ પાસે જઈએ. અને 6 ઋષિની પત્નીઓ અગ્નિની પાસે જઈને એ ઠંડીથી બચવા માટે, અને એવા સમયે અગ્નિમાં જે ભગવાનનું એ દિવ્ય તેજ હતું એ 6 સ્ત્રીઓના અંગોમાં પ્રવેશવા લાગ્યું.
છ સ્ત્રીઓ એ અંગમાં એ મહાદેવનું એ દિવ્ય તેજ પ્રવેશવા લાગ્યું અને છ ઋષિ પત્નીઓ ગર્ભવતી બની. એની શરીરમાં પણ બળતરા થવા લાગી. ભાસ થયો કે આપણે ગર્ભવતી બન્યા છીએ. ચિંતિત થયા, શું કરવું? આપણે પાછા જશું તો આપણા પતિ ઋષિને શું જવાબ આપશું? આપણો તો કઈ દોષ પણ નથી. કહે છે એક કામ કરીએ, આપણે આ સત્ય વાત આપણા પતિને કહીએ. એ છ ઋષિ પત્ની ઋષિઓ પાસે જઈને કહે કે આમાં અમારો કોઈ દોષ નથી. અગ્નિમાંથી ખબર નહીં એવું તેજ આવીને અમારા ગર્ભમાં જતું રહ્યું છે. ઋષિઓ કે આવું કેમ બને? અમે ન માનીએ. તમે ગુનો કર્યો છે, જાઓ તમારો છ ના પતિ એનો ત્યાગ કરી દીધો, તમારો સ્વીકાર ન થાય. છ ઋષિ પત્ની ચિંતિત છે, શું કરવું? અને આ છ પત્નીઓએ વિચાર કર્યો કે આ તેજને આપણે મુખથી આ તેજને બહાર કાઢી નાખીએ. હિમાચલમાં ગયા, ત્યાં છ સ્ત્રીએ પોતાના ગર્ભનું તેજ હતું એ બધું જ બહાર કાઢી નાખ્યું. હિમાલયની માથે જ્યાં આ તેજ પડ્યું ને, હિમાલય તો ખૂબ ઠંડો છે, પણ એનામાં જ્વાળાઓ નીકળવા લાગી. હિમાલયથી સહન ન થયું, એને ગંગામાં ફેંકી દીધું. એ તેજ ગંગામાં ફેંકાણું અને ગંગાએ પણ સહન ન કર્યું. એને પગથિયા ઉપર ફેંક્યું ને પગથિયા ઉપર જ્યાં એ તેજને ફેંક્યું ત્યાં એક બાળકનો જન્મ થાય છે. આ બાજુ સંધ્યા થવા આવી. આ છ સ્ત્રીઓ ત્યાંથી નીકળી, જેને આ તેજને બહાર કાઢ્યું હતું, ઋષિ પત્નીઓ. અને આ બાળકને જોયો, એટલા બધો રૂપાળો, એટલે બાળકને હાથમાં લઈને લાડપાન કરવા લાગ્યું. અને છ એ ઋષિ પત્નીને એટલો પ્રેમ જાગ્યો કે વિચાર કર્યું કે આ બાળક મારો હોય ને આને હું દૂધપાન કરાવું તો કેટલું સારું. એકને નહીં, છ ઋષિ પત્નીઓને વિચાર જાગ્યો કે આ બાળક મારો જ બને. અને છ એ ઋષિ પત્નીનો પ્રેમ જોઈ આ બાળકે 6 મુખવાળા થયા. 6 મુખવાળા થયા અને 6 માતાનું દૂધપાન કર્યું. માટે આપણે એને ષડાનન કહીએ છીએ. કાર્તિક ભગવાનને ષડાનન કહીએ છીએ. 6 મુખથી એ 6 માતાને સંતોષ આપ્યો, દૂધપાન કર્યું અને પ્રેમ કરી અને માતાઓ દીકરાને લાડ લડાવવા લાગી. આ સમાચાર મહાદેવને જાણ થયા કે તમારું તેજ માંથી પુત્ર ઉત્પન્ન થયો છે અને 6 સ્ત્રીઓની પાસે છે. અને મહાદેવ ગણો સાથે, વીરભદ્ર સાથે એ 6 સ્ત્રીઓને ઘરે આખી સેના આવે છે. સેનાએ ઘરને ઘેરી લીધું. માતાઓ કે દીકરા આ યુદ્ધ કરવા આવ્યા છે. અને કાર્તિક સ્વામી કે માં ચિંતા ન કરો. અને કાર્તિક સ્વામી જેવા બહાર આવ્યા તા નંદિકેશ્વર મહારાજ વીરભદ્ર વંદન કરવા લાગ્યા કે અમે યુદ્ધ કરવા નથી આવ્યા, તમે ભગવાન શિવના પુત્ર છો, માં ભવાનીના પુત્ર છો, માટે તમને લેવા આવ્યા છે.
કાર્તિક સ્વામી કે હું શિવનો પુત્ર છું. હા ચાલો. ત્યારે 6 માતાઓ રડે છે કે અમે તમને પાલન કર્યા છે એટલે અમે માં ગણાય તમારી, અમને છોડીને ન જાઓ. કાર્તિક સ્વામીએ સમજાવી રથમાં બેસી અને કૈલાસમાં પહોંચ્યા. કાર્તિક સ્વામીનું ખૂબ સ્વાગત કર્યું મહાદેવે. દેવી દેવતાઓ આવી, કોઈ શંખ આપે, કોઈ ગદા આપે, કોઈ તલવાર આપે, કોઈ વરજા આપે, કોઈ જનોય આપે, કોઈ તિલક કર્યું છે, કોઈ રુદ્રાક્ષની માળા આપી કાર્તિક સ્વામીને. અને કાર્તિક સ્વામી મહાદેવના પુત્ર બન્યા. મહાદેવ સૂંઘવા મળ્યા પુત્રને જોઈને કે મારો પુત્ર આવી ગયો. અને સ્વાર્થી દેવતાને જાણ પડી કે મહાદેવનો પુત્ર મહાદેવ પાસે પહોંચ્યો છે. પાછા આવ્યા. મહાદેવ અમને ક્ષમા કરજો, પણ તમારા પુત્રને અમારી સાથે મોકલો. અને જ્યાં મહાદેવની પ્રશંસા કરી ત્યાં મહાદેવ કે એક કામ કરો, તમે લઈ જાઓ. અને માં પાર્વતી ને કાર્તિક સ્વામી બહુ વાલા છે. 1 મિનિટ પણ કાર્તિક સ્વામી વગર માં રહી ન શકે. એવા સમયે પાછા દેવતા આવી અને કાર્તિક સ્વામીની માગણી કરી. મહાદેવે તથાસ્તુ કીધું. ફરી માં ભવાની નારાજ થયા, પણ મહાદેવે તથાસ્તુ કીધું હતું અને લઈ જાય છે. અને સંગ્રાંગણમાં એ મેદાનની અંદર તારકાસુર ભયંકર પોતાનું રૂપ ધારણ કરીને યુદ્ધ માટે આવે છે. આ બાજુ કાર્તિક સ્વામી બધા દેવતાઓ યુદ્ધ મેદાનમાં ધીરે ધીરે આવવા લાગ્યા. તારકાસુર પોતાની માયા કરવા લાગ્યો. ઇન્દ્ર યુદ્ધ કરવા આવ્યો. ઇન્દ્રને અભિમાન હતું કે તારકાસુરને હું જીતી જાય, પણ ઇન્દ્રએ વરજ ફેંક્યું. એ વરજના ભૂકા કરી નાખ્યા તારકાસુરે. અનેક દેવતાઓ યુદ્ધ કરવા આવે, તારકાસુર જીતાતો નથી. ભગવાન વિષ્ણુ આવ્યા યુદ્ધ માટે અને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા વિષ્ણુ ભગવાન. પણ તારકાસુરે ભગવાન વિષ્ણુને મૂર્છિત કરી દીધા અને દેવતાઓ ગભરાણા. જા ભગવાન એ વિષ્ણુ મૂર્છિત થયા. દેવતાઓ ધ્રુજવા લાગ્યા કે આ વિષ્ણુને મૂર્છિત. અને વિમાનમાંથી કાર્તિક સ્વામીને ઉતાર્યા કે આવો પ્રભુ. કાર્તિક સ્વામીને જોતા તારકાસુર હસવા મળ્યો કે મૂછે હજી મૂછ આવી નથી, આ બાળક યુદ્ધ કરશે. અન કાર્તિક સ્વામી ઉતર્યા. वंश में वृद्धि दे बाखबानी, हृदय में नाम दे, चित्त में ध्यान दे,
ભય વરદાન લે બાવરાની दुख को दूर कर सुख भरपूर कर आशीष पूर्ण कर दास जानी सज्जन से हित दे कुटुंब से प्रीत दे જંગ में જીત દે मां भवानी माड़ी जंग मां जीत दे मां भवानी અને કાર્તિક સ્વામી આવ્યા માં ભવાનીને યાદ કર્યા માને વંદન કર્યા ભગવાન ભૂતનાથને યાદ કર્યા અને ભયંકર યુદ્ધ થવા લાગ્યું તારકાસુર હથિયાર છોડવા લાગ્યો મારો મારો ના પુકારો થવા લાગ્યા અને કાર્તિક સ્વામીએ પોતાના પિતાએ આપેલું હથિયાર અને દેવતાઓનો હથિયાર લઈ અને જ્યાં છોડવા લાગ્યા ત્યાં તારકાસુર અકળાવા લાગ્યો ના મર્દોનું કામ નથી ના મર્દોનું અને ભયંકર યુદ્ધ થવા લાગ્યું એવા સમયે કાર્તિક સ્વામી હથિયાર છોડ્યું અને તારકાસુરને લાગતા તારકાસુર જમીન પર પડ્યો દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા અને આપણે પણ કાર્તિક સ્વામીનો જય